હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજ આપણે આવી ગયા છીએ હીરાના ગામ। તમે જોઈ શકો છો આપણે હીરાના ગામ આવી ગયા છીએ અને અહીંયા યોજાવા જઈ રહ્યા છે કે આપણે માયાભાઈ આહિર છે તેના દીકરાના લગ્ન અહીંયા થવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અને અહીં શાહી લગ્ન થવાના છે અને હેલિકોપ્ટરમાં પણ જાન આવવાની છે, તે પણ આપણે વિડીયો આવવાના છે, તે પણ જોવાનું ચૂકશો નહીં। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને આપણે કેવું ડેકોરેશન છે તે આપણે નિહાળીએ। ચાલો મિત્રો અંદર। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ શણગારવામાં આવ્યો છે। સરસ મજાનો ગેટ છે, તમે જોઈ શકો છો। આ રજવાડી ગેટ છે, તમે સરસ મજાનો તમે જોઈ શકો છો। સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, સરસ મજાના ફૂલ છે, તમે જોઈ શકો છો। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વેલકમ ટુ ધીસ ડેર ફેમિલી, જોઈ શકો છો નંદની વિશ જયરાજ। સરસ મજાનું બોર્ડ મારવામાં આવ્યું છે, સરસ મજાનું રાખવામાં આવ્યું છે। આ બાજુ તમે જોઈ શકો છો ગેટ, સરસ મજાના ફૂલ જોઈ શકો છો ને આવી રીતે કાંક ગેટ છે સરસ મજાનો। આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલને આવી રીતે રાખવામાં આવ્યું છે। હવે આપણે ધીમે ધીમે અંદર જાશું ને કેવી રીતે ડેકોરેશન તે પણ આપણે નિહાળવાના છીએ। મિત્રો આપણે મિત્રો ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો સરસ મજાનું શણગારવામાં આવ્યું છે, સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે, સરસ મજાના વૃક્ષ રાખવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો સરસ મજાનું છે। મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની તૈયારી કરવામાં આવી ગઈ છે, સરસ મજાનો ગેટ ડેકોરેશન કરી દેવામાં આવ્યો છે। આપણે ધીમે ધીમે આશ્રમની અંદર જાશું અને ધીમે ધીમે બધી વસ્તુ નિહાળશું। મિત્રો જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ। આપણે મિત્રો અંદરની તરફ આવીએ એટલે તમે જોઈ શકો છો પહેલાં ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિમા આવે છે, તમે જોઈ શકો છો સરસ મજાની ગણપતિ દાદાની પ્રતિમા રાખવામાં આવી છે। આવી રીતે એક ડેકોરેશન છે। મિત્રો હવે ધીમે ધીમે આપણે આગળની તરફ જઈશું, હજી કેવી રીતે ડેકોરેશન તે પણ આપણે તમને બતાવશું। ડાયરા અંદર આવતા જ તે પહેલાં તમે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો, તમે જોઈ શકો છો। ડાયરા અંદર આવી આપણે પેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, બસ આ બાજુ તમે જોઈ શકો છો ડાયરો જામ્યો છે। તમે આ જોઈ શકો છો કે આપણે હીરાના ગામમાં આવ્યા છીએ અને અહીંયા મોરારી બાપુ સ્પેશિયલ સૌરાષ્ટ્રમાં આવે એટલે મોરારી બાપુનો ઉતારો અહીંયા સ્પેશિયલ હોય છે। તો હું તમને આ જગ્યા બતાવવાનો છું, તમે જોઈ શકો છો આ ચૂલો છે, તેમાં મોરારી બાપુ બેઠા હોય છે ત્યારે આ એની બેઠક છે, તમે જોઈ શકો છો। આ સરસ મજાની જગ્યા છે, એ રામકથા બેઠી હતી ત્યારે તે મોરારી બાપુને અહીંયા જ ઉતારો આપવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો। સરસ મજાની ઓવડી બનાવવામાં આવી છે, સરસ મજાનો પડખે આંબો છે, આ બધું તમે જોઈ શકો છો સરસ મજાનું। તમે આ બધું જુઓ, તમે દેશી અને જૂનવાડી તમે જોઈ શકો છો। આ બધું તમે જોઈ શકો છો હનુમાન દાદાનો પોસ્ટર છે, આ બધું બેઠક છે, તમે જોઈ શકો છો સરસ મજાની। આ બધું પણ તમે મિત્રો જોઈ શકો છો કે તુલસી ક્યારે રાખવામાં આવ્યો છે, સરસ મજાનો। તમે એક બધા જગ્યા જુઓ કેવી સરસ મજાની જગ્યા છે, સરસ મજાની ઓવડી આ બાજુ તમે જુઓ। એકદમ રજવાડી ટાઈપનો લુક છે, તમે જોઈ શકો છો સરસ મજાનો। અહીંયા ઉતારો રાખવામાં આવે છે મોરારી બાપુનો, જોઈ શકો છો।
જોઈ શકો છો નાનો તો હવનકુંડ છે સરસ મજાનો. ના બાપુની બેઠક છે સામે દેખાય છે હિંડોળો બાપુનો. મેં તમને આગળ કીધું એમ. આપણે મિત્રો અહીંથી આવી રીતે આપણે આગળ આવીએ એટલે તમે આ જગ્યા જોઈ શકો છો કે અહીંયા લગ્ન થવાના છે. તે જગ્યા રાખવામાં આવી છે કે અહીંયા મંડપ છે તે લગ્ન અહીંયા થવાના છે. માયાભાઈના દીકરાના લગ્ન અહીંયા થવાના છે. તે અહીં સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને અત્યારે ડેકોરેશન ધીમે ધીમે તૈયારીઓ ચાલુ છે જોઈ શકો છો. મંડપ રાખી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો. આવી રીતે મંડપ છે જોઈ શકો છો તમે મિત્રો. આ બધા મંડપ છે આ બધું. હજી આખો મંડપ ફૂલ હોય શણગારવામાં આવશે જોઈ શકો છો ને. આવી રીતે ગેટ છે કાંક સરસ મજાનો. આવી રીતે ડેકોરેશન આપવામાં આવ્યું છે અને બધું પબ્લિક છે તે આ જગ્યા છે તેમાં બધા લગ્નનો આનંદ લેશે જોઈ શકો છો. સરસ મજાની જગ્યા છે અને આ ટેજ તમે જોઈ શકો છો તે ગીત ગુંજન માટે રાખવામાં આવ્યું છે સરસ મજાનું. રૂડા ગીત ગવા છે આ ટેજ ઉપર તમે જોઈ શકો છો. કલાકારો આવવાના છે ને જે લગ્ન ગીત ગાવાના છે ને કલાકારો અહીં બે છે આ સ્ટેજ. હા મેં તમને જણાવ્યું એમ અને માવજીભાઈ પણ જણાવ્યું એમ. અને આ સરસ મજાની જગ્યા છે અને આ ગામને તમે લોકેશન કહીએ તો આ ગામ છે હિરાણા, લાઠી તાલુકો, જિલ્લો અમરેલી છે. તો ત્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. અને આ ચેનલમાં આપણા કાલે લગ્નનો વિડીયો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો. તમે જોઈ શકો છો સરસ મજાનું અત્યારે કામ ચાલુ છે અને હવે તમને હેલિકોપ્ટર ઉતરવાનું તે પણ હું તમને જગ્યા બતાવવા જઈ રહ્યો છું અને ઉતારો પણ તમને બતાવીશ. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો મામેરા બતાવવામાં આવી રહ્યા છે. હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે રાસ ગરબાનું આયોજન છે તે જગ્યા બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો મિત્રો હવે આપણે બહારની તરફ જઈએ. રાસ ગરબાનું આયોજન છે તે હું તમને જગ્યા બતાવવાનો. તો ચાલો મિત્રો આપણે જઈએ. મિત્રો તમે આ જોઈ શકો છો આપણે આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો કે આપણે રાસ ગરબાનું આયોજન છે તે આપણે પહોંચી ગયા છીએ. મારી પાસે જોઈ શકો છો મોટી જબર એલઈડી તૈયાર કરવામાં આવી રહી છે. બહુ મોટી જબર એલઈડી તૈયાર કરવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવ્યું છે. તમે મારી પર્ટિક્યુલર લાઇટો જોવો છો સરસ મજાની પર્ટિક્યુલર લાઇટો પણ કરવામાં આવી છે. સોફા સેટ પણ રાખવામાં આવ્યા છે. જે મહેમાનો આવે તેના માટે સ્પેશિયલ બેસવાની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી છે. સોફા સેટ છે તમે જોઈ શકો છો. આ બધી ઘણી બધી ખુરશી છે એ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા મોટું આયોજન છે મોટા પાયે સાંજે રાસ ગરબાનું જોરદાર. એ જોવાનું ચૂકશો નહીં મિત્રો. ચાલો મિત્રો હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં હેલિકોપ્ટર ઉતરવાનું તે જગ્યા બતાવવા જઈ રહ્યો છું. તો કાલે જાન આવવાની છે હેલિકોપ્ટરમાં તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ચાલો મિત્રો આપણે જઈએ અને જ્યાં હેલિકોપ્ટર ઉતરે તે જગ્યા તમને બતાવીશ. તમે આ મિત્રો જગ્યા જોઈ રહ્યા છો ત્યાં એક અતિ ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું. તે મહેમાનો માટે સોફા પણ રાખવામાં આવ્યા છે. આવી રીતે સરસ મજાની જગ્યા છે. જોઈ શકો સરસ મજાની ખુરશીઓ પણ રાખવામાં આવી છે. મિત્રો હવે ધીમે ધીમે આપણે બહારની તરફ નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થા હતી. આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી રહ્યા છીએ મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આ છે હેલિપેડ. તમે જોઈ શકો છો અહીંયા હેલિકોપ્ટર ઉતરવાનું છે અને અહીંયા આ હેલિકોપ્ટર ઉતરશે ને અહીંથી વરાજાને જાન જશે. અહીંથી આપણે આગળ જઈએ એટલે અહીંયા ઉતારો છે. અહીંયા ઉતારે ભરઘોડો થશે ને અહીંયા હેલિકોપ્ટરમાં જાન અહીંયા આવવાની છે ને અહીંયા ઉતરશે. જોઈ શકો છો આ સરસ મજાની જગ્યા. મિત્રો તમે આ જોઈ શકો છો આ જગ્યા છે ત્યાં હેલિપેડ છે. અહીંયા હેલિકોપ્ટર ઉતરવાનું છે. આ તે જગ્યા છે. તમે સામે જોઈ શકો છો ગામથી થોડુંક એડજસ્ટ આઘું રાખવામાં આવ્યું છે ખેતરમાં. જોઈ શકો છો અહીંથી ને વરાજાને ઉતારા તરફ જશે. આ તમે જોઈ શકો છો સામે રસ્તો છે ત્યાંથી આવી રીતે અમે જવાની છે. મિત્રો આપણે હિરાણા ગામે આવ્યા હતા. આ લોકેશન છે હિરાણા ગામ, લાઠી તાલુકો અને જિલ્લો અમરેલી છે. અને અહીંયા માયાભાઈ આહિરના દીકરાના લગ્ન છે કાલે આયોજન થવાના છે. તો આપણે વિડીયોમાં મેં તમને સંપૂર્ણ રીતે બધી માહિતી દીધી છે. અને કાલે પણ આપણે લગ્નના આયોજન છે તે આપણે વિડીયો નિહાળવાના છીએ અને અહીંયા હેલિકોપ્ટરનું જાન આવવાની તે પણ આપણે નિહાળવાના છીએ.
અને મારી સાથે છે માવજીભાઈ. તો માવજીભાઈ આપને બે શબ્દ કહેશે. માવજીભાઈ તમે આ બધું આવો અને અમને બે શબ્દ કહો. હા તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કાલે જે ધામધૂમથી જે આયોજન છે શાહી લગ્ન છે, હેલિકોપ્ટરમાંથી ઉતરીને કેવી રીતે વરઘોડામાં લઈ જાય છે એ બધું એવી રીતે આપણે અમારા બધા વિડીયો આવશે. એક તો અપડેટ આવ્યા રાખશે અમારી, કે જોવાનું ચૂકશો નહીં. અને અમારી ચેનલનું મારી ચેનલનું નામ છે હિતેશ ટુરસ એન્ડ બ્લોગ, અને માવજીભાઈની ચેનલનું નામ છે કાઠિયાવાડ. માવજી કાઠિયાવાડ. માવજીભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આગળનો વિડીયો લગ્નનો જોવા મળે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા રહેવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.